મોદીના સમયમાં ખાડિયાની સાથે પણ ઉમેરવામાં આવ્યું હતું અને છેલ્લી 2 ટર્મથી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાવાના બદલે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ચૂંટાઈ રહ્યા છે. ખાડિયાના બદલે આ ડિમિલિટેશન થયું ત્યારની વાત છે. ત્યારથી આ આખા ફેરફારો થયા હતા અને ત્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. તો નરેન્દ્ર મોદી પણ એટલા જ આમાં જવાબદાર છે ભાજપની હાર પાછળ, કારણ કે એ એક મહત્વનું ફેક્ટર છે. બીજું મહત્વનું ફેક્ટર છે હિજરત જે છે એ 1969 થી 1985-86 ના કોમી રમખાણો બાદ જે શાહપુર, દરિયાપુર, જમાલપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિજરત થઈ હતી અને નારણપુરા અને મણિનગરમાં લોકો રહેવા જતા રહ્યા હતા. પણ ત્યાર પછી જે ભાજપ કે છે કે ભાઈ કોમી તોફાનોના કારણે થયું હતું, નહીં, ત્યાર પછી સૌથી મોટી હિજરત ખાડિયામાં થઈ છે અને એ ખાડિયા હેરિટેજ સિટીના કારણે થઈ છે, ટ્રાફિકના કારણે થઈ છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, સુવિધાઓ મળતી નથી, ગટરોથી લઈને પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એના કારણે પોળો ખાલી થઈ ગયો. 2021માં 4 બેઠક ભાજપે જીતી હતી, પણ 5 વર્ષમાં હિન્દુ મતદારો હિજરત કરીને અહીંથી ગયા. એના કારણે આખી જે બાબતો સામે આવી હતી, જૂના મકાનો સીલ મારવાની સમસ્યાથી લોકો ત્રસ્ત હતા અને ખાડિયામાં ભાજપના પરંપરાગત મતદારો નાખુશ હતા આના કારણે. અને હારનું મુખ્ય કારણ એ છે અને એટલા માટે 25 વર્ષથી જે હિન્દુઓની હિજરત થતી હતી પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે હિજરત થઈ છે એવું ભાજપના જ નેતા કહી રહ્યા છે.